મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો મસ્ત એવો વરસાદ પડી રહ્યો છે અને અમે લોકો જઈએ છીએ મોડાસા। થોડું કામ છે એટલે કાર લેવાની છે અને થોડી શોપિંગ પણ કરવાની છે। મારે સ્કિનના ડૉક્ટર જોડે જવાનું છે કેમ કે તમે જુઓ મને ફેસ ઉપર કેવી ઝીણી ફોલ્લીઓ થઈ છે। એટલે મને પહેલાં ખંજવાળ આવે અને હું ખંજોળું પછી મને ફોલ્લી થાય, એટલે આવું થોડુંક પ્રોબ્લેમ જેવું છે। તો અમે લોકો જઈએ છીએ। તો ચલો મળીએ આપણે મોડાસા જઈને। હું આજે શું લઉં છું, ક્યાં ફરું છું, એ બધું જ હું તમારી સાથે શેર કરીશ। Find the real gold, I'll fulfill all I started. તો ગાઈસ વરસાદ ધમધોકારીને ચાલુ થઈ ગયો છે એન્ડ આ વસ્તુ ક્યારે થાય, અમે લોકો જ્યારે ફરવા ગયા ત્યારે સહેજ બી વરસાદ નહોતો માઉન્ટ આબુ, અને અત્યારે તમે વરસાદ જુઓ। આટલો બધો વરસાદ જો ત્યાં પડ્યો હોય તો કેટલી મજા આવે। શું કેવું ધવલ? હા ને બસમાં બે જતા બે ના ભાઈ બસ બહુ લેવી આવું વરસાદ તો જો એટલો મસ્ત વરસાદ પડે છે। હાય હાય રીલ બનાવી દે તારી રીલ્સ બનાવી દઈએ પણ પછી ભીનું થવાશે। બસ ની બે ક્યાં કરું તો મળી બસની ટિકિટ મળી બાજુવાળી સીટ। શું કેવું દોસ્તો? જો હાય હાય શું વરસાદ પડે છે ગાઈસ। તમે આ જોવો ગાડી કેમ ચલાવવાની, મને તો કશું જ દેખાતું નહીં। તો દેખાય ના ઓદરા ડ્રાઈવર ને તો યાર બધી ફૂલ એ હોય જે ગાડી ચલાવે એને જે ગાડી ચલાવે તો આમ અંદાજે જાય, પણ યાર આ જો તમે કોમેન્ટ કરો કે આમ ગાડી ચલાવવાની કઈ રીતે, કશું જ દેખાતું નહીં બસ। નહીં હું કેમ ચલાવવાની આ અરે ગાડી પણ યાર છોટા હાથે નહીં ચલાવવાની આ બે હાથે ચલાવવાની। જો આ બે હાથે હાય હાય। આપણે મોડાસાની અંદર એન્ટ્રી લઈ લીધી છે। જુઓ આ બોર્ડ મોડાસાનું જુઓ તમે, આવી ગયા છીએ આપણે। હા ભાઈ સાહેબ પણ લાઈટ કરીને બતાવે કાયરું બોર્ડ તો આપણે આવી ગયા મોડાસાની અંદર। અહીંયા પણ વરસાદ છે, ફૂલ વરસાદ છે। હવે જોઈએ કેમનું કરીએ, અંદર એન્ટ્રી કરીએ પછી ખબર પડે। ગાઈસ ફાઇનલી આપણી કાર લેવાઈ ગઈ છે અને અત્યારે પેકિંગ થાય છે, કારણ કે કાર આપણે આ કારની પણ ઉપર એ કાર બાંધીને લઈ જવાની છે, એટલે મસ્ત રીતે પેકિંગ કરીને પછી આપણે ઉપર એ કાર બાંધી દઈશું। મસ્ત છે કલર, અહીંયા બહુ બધી પણ કાર્સ ને એવું બધું અવેલેબલ છે, સર્વિસ પણ ફાઇન છે આમની। અમે જે જગ્યાએથી કાર લીધી છે અહીંયાથી લીધી છે, આ જગ્યાને અજીરાવ કહેવાય છે। એક્ઝેક્ટ ટ્રેન્ડ્સની સામે આમનું લોકેશન છે, અહીંયાથી અમે કાર બાય કરી છે અને આમની સર્વિસ પણ મને બહુ જ ગમી, કારણ કે એટલો વરસાદ છે કે કાર અહીંયાથી લઈ જવી પડશે અમારે લોકોને। તો એવું એમણે એવું કીધું કે અમે લોકો કાર તમને આ કારની ઉપર બાંધી આપશું જેથી અંદર કોઈ પાણી ના પડે એમ। એટલે મસ્ત જગ્યા છે, એક્ઝેક્ટ HDFC બેંક અને ટ્રેન્ડ્સની એક્ઝેક્ટ સામે આમનું લોકેશન છે। જો હું તમને બતાવું, આ જગ્યા છે એમની અહીંયા મસ્ત પેકિંગ થાય છે। આ જુઓ તમે, મસ્ત રીતે બધી રીતે પેકિંગ થાય છે હા પોલિથીનથી, કારણ કે વરસાદ બહુ છે અને વરસાદનું કશું નક્કી નથી કે ઓછો રહે ધીમો રહે કઈ રીતનો રહે, એટલે મસ્ત રીતે પેકિંગ કરી આપે છે અમને। ગાડી ઉપર કાર પર કાર બંધાય છે, તમે જુઓ કાર પર કાર કાર પર કાર બંધાય છે મસ્ત રીતે ગાડીનું સેટ કરી આપ્યું છે એમણે। જુઓ તમે, આપણે આગળ જઈને જોઈએ થોડું, અહીંયાથી આપણે અંદરથી બાંધશું કારને। હાય હાય લુક એટ ધીસ કાર, કેટલી મસ્ત લાગે છે। જો મસ્ત લાગે ને આપણે આપણી ચા પી લઈએ પહેલાં। આપણી ચા આવી ગઈ છે, જો ચા આવી ગઈ છે, પહેલાં આપણે ચામાં પી લઈએ। વરસાદમાં ચા પીવાની મજા જ કંઈક અલગ છે। અને મારા મોઢા પર તમે જુઓ કેટલી બધી ફોલ્લી થઈ છે। હજુ આપણે દવાખાને પણ જવાનું છે કેમ કે મને ખંજવાળ આવે છે અને પછી મતલબ ખંજવાળ આવે છે ને પછી ફોલ્લી થાય। હા મેં શું તને ચા પીવી?
આટલી બધી નહીં પીવે, હું આમાંથી પીવડાવી દઈશ, તમે લઈ લો વાંધો નહીં. એ આટલી બધી નહીં પીવે. હા, એક બાજુ વરસાદ પડે છે, એક બાજુ ચા અને ચાની ચુસ્કી. આય હાય, ચાની મજા જ કંઈક અલગ છે સિરિયસલી. આ કોફી બોફી બધું ના પીવાયેલા, ચા જેવી કોઈ વસ્તુ નહીં. આપણે લોકો તો ચા જ પીએ, આપણને કોફીમાં એવી ફિલિંગ ના આવે. કોફી પીએ ને તો આય હાય જેવી, જ્યારે ચામાં તો આય હાય એવી ફિલિંગ આવે. આ રીતે દોરીથી આપણી ગાડી અંદર બાંધે છે, અંદરની સાઈડ. આમાં કાચ પણ આપણા બંધ થઈ જશે, કાચ ખુલ્લા ન રહે એટલે વરસાદનું પાણી આપણા કારમાં પણ નહીં આવે અને સેફલી કાર બંધાઈ પણ જશે ને ઘરે પહોંચી પણ જશે. ગાડી કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે, જુઓ તમે, ઉપર બંધાઈ ગઈ છે. વરસાદ પણ ફૂલ ચાલુ થઈ ગયો છે, બટ ગાડી એ રીતે બાંધી છે કે ગાડીને કશું જ નહીં થાય. જુઓ તમે, બહાર આવ્યા અને કશું ખાઈએ ના એવું તો બને જ ના, એટલે અમે લોકો આવી ગયા કર્ણાવતી સ્નેક્સમાં. તો હવે પેલી બાજુ ઓર્ડર આપવા ગયા છે એન્ડ હું અહીંયા વેઇટ કરું છું. તો હું આજે ખાઈશ વડાપાઉં. મીસુ તું શું ખાઈશ? શું વડાપાઉં? ઓકે, તો હું ને મીસુ વડાપાઉં ખાશું અને ધવલ ખબર નહીં એ શું ખાશે. અમે મારું તો ફાઇનલ છે કે હું વડાપાઉં ખાઈશ. ચાઇનીઝ કેવું લાગે? ચાઇનીઝ મસ્ત લાગે. હાય હાય, પણ આજે ખાવાનું છે વડાપાઉં. ઓકે ધવલ, તમે શું લીધું? બ્રેડ પકોડા. હાય હાય, ધવલે તો બ્રેડ પકોડા લીધા. આપણા વડાપાઉં રેડી થઈ ગયા છે. ચલો, ગરમ મતલબ વરસાદમાં ગરમ ગરમ ખાવાની કંઈક મજા જ અલગ છે. તો આપણું વડાપાઉં રેડી થઈ ગયું છે. પેલી બાજુ ધવલના પકોડા, આ બાજુ આપણું વડાપાઉં. તો ચલો ખાઈ લઈએ. ગાડી ઘરે આવી ગઈ. ઉપર કેમ ચડાવી તમે જોયું હશે. તો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ પણ જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.